આજે તમને એક અદ્ભુત વાત કહું કે આજનો માણસ છે ને, મોટા ભાગે બધાને સૌથી વધારે એક જ ઝંખના હોય છે કે મારે બધાથી મોટા બનવું છે, કંઈક આપણો હોદ્દો હોવો જોઈએ, કંઈક આપણે હોવા જોઈએ. પરંતુ સાચી વાસ્તવિકતા શું છે ખબર છે? જે પણ લોકો આ મોટા બનવાની લાયમાં દોડમાં રનિંગ કરી રહ્યા છે ને, એ લોકોના જીવનમાં ક્યારેય શાંતિ, સુખ, પ્રસન્નતા રહેતી નથી. હંમેશા જે નાના બનવામાં, આધ્યાત્મિક ભાષામાં કહીએ તો દાસ બનવામાં જે મજા છે ને, આનંદ છે ને, સુખ છે ને, શાંતિ છે ને, એ બીજામાં કશામાં નથી. તમને એક્ઝામ્પલ રીતે સમજાવું. હું જ તમને પૂછું, હું તમારાથી મોટો થઉં તો તમે પ્રસન્ન થાઓ? બહુ પૈસાવાળો થઈ જાઉં તો તમે પ્રસન્ન થાઓ? બહુ જ આગળ વધી જાઉં તો તમે પ્રસન્ન થાઓ? કે હું તમારાથી થોડો નાનો રહું, થોડો માપમાં રહું તો તમે પ્રસન્ન થાઓ? દિલથી જવાબ આપજો. માપમાં રહો, નાનો રહો. બહુ જ સરળ જવાબ છે. પ્રસન્ન રહેવા માટે બસ માત્ર આટલું જ કરવાનું છે. અને આપણે બધા જ મહાન બનવાની, મોટા બનવાની લાયમાં એટલા ગાંડાની જેમ દોડીએ છીએ. એ મોટા નથી બનતા. તમે અશાંતિની પાછળ દોડી રહ્યા છો, દુઃખને પોતાની સાથે તેડીને ફરી રહ્યા છો, અને એટલે જીવનમાં અશાંતિ, અશાંતિ, અશાંતિ. એટલે જ કીધું છે ને કે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગઈ, દૂબ ખૂબ કી ખૂબ. કીધું છે ને, નાના એવા ઘાસ હોય ને, ઘાસ, એને ગમે તેવા વાવાઝોડા આવે તો બહુ અસર ના થાય. પરંતુ મોટો ઝાડના વૃક્ષ હોય, છોડ હોય, બધા ક્યાંય તણાઈને જતા રહે, વાવાઝોડામાં ફેંકાઈ જાય. પરંતુ ઘાસ એ બસ નાનું હોય ને, એને શું થાય? થોડું હલે, ચાલે, ડોલે, પરંતુ ત્યાં ને ત્યાં મૂળિયા સાથે જ અડીખમ ઊભું હોય, કારણ કે નાનું છે. એટલે એવું નથી કે પ્રગતિ ના કરવી હો, એટલે એવું નથી કે મોટા બનવાની માટે કોઈ ઝંખના જ ના કરવી, પરંતુ એ ઝંખનામાં હંમેશા એ અંતરનો ભાવ હોવો જોઈએ કે હું દુનિયાના માટે અહંકારથી મોટો નથી બનવો. હું તમારી આગળ તો નાનો જ છું. અહંકારથી જ્યારે મોટા બનવા જઈશું ને, ત્યારે હંમેશા હતાશા, નિરાશા અને દુઃખ અવશ્ય આવવાનું. એટલે આ એક જીવનના આ એક ભાગને પણ થોડો સમજવાની જરૂર છે. એટલે બહુ જ મોટા બનવાની લાઈનમાં કોઈ સુખી થયું નથી. દાસ બનવામાં, નાના બનવામાં જે મજા છે, જે આનંદ છે, એ બીજા કોઈમાં નથી. જોઈ લો, તમારી નજર સમક્ષ જુઓ, અને પછી વિચારીને તમે તમારા જીવનમાં વાતને ઉતારો અને જીવો. ફરી વખત કહું છું, મહાન બનવા માટે પ્રગતિને રોકવાની જરૂર નથી. પ્રગતિ કરો, દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૈસાદાર મહાન વ્યક્તિ બનો, પરંતુ અહંકાર સાથે નહીં. નાનામાં નાના માણસની આગળ પણ તમે એના જેવા સાવ સામાન્ય જ બનીને રહેશો તો દુનિયાને આરામથી જીતી જશો. બહુ વાર નહીં લાગે. ધન્યવાદ. મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં. બહુ જ લાંબા સમય પછી વિડીયો બનાવું છું. બસ આપણી મોજ છે. ચલો, મળીએ ત્યારે ફરી કોઈ વિડીયોમાં.